સાહેબ એક વાત સમજીજો સાહેબ, એક વાત સાંભળી લો તમે કે સત્યના ને ઝેરના પારખા ન હોય એ કહેવત છે. કારણ કે સત્ય જો સત્ય નીકળે ને તો માણસ મોં બતાવવાની લાયક ન રહે, અને જો ઝેર નીકળે ને તો માણસ રહે જ નહીં. એટલે સત્યના અને ઝેરના પારખા ન હોય એમ આર્મીના અને મમ્મીના એટલે કે બાના પારખા ન હોય. આપણી બા જ્યારે આશીર્વાદ આપે ને એટલે આશીર્વાદ ફળે 100% ફળે સાહેબ. અને આર્મી જ્યારે શહીદ થાય ને મારા બાપલા, એ ગોળી જ્યારે વાગે ને ત્યારે બિચારાને વાગી જ હોય મારા બાપ. એટલે આપણી બાના આશીર્વાદ અને આર્મીની ગોળી એના પારખા ન કહેવાય. એટલે સાંભળી લેજો સાહેબ, આ સત્ય અને ઝેર અને આર્મી અને મમ્મી એટલે મારી બા. અને જે માણસ આપણી બા હાટું જ્યારે ફૂટેજ માગીએ, કેસેટ માગીએ, આપણી આર્મી હારું જ્યારે કેસેટ માગીએ, આપણી મમ્મી હારું, આપણી મા હારું, આપણી ભારતમાં હારું જ્યારે કેસેટ માગે, નહીં ચાલે મારા બાપલા, નહીં ચાલે.